નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને માહિતીસભર વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. હવે જુઓ, આપણી પૃથ્વી પર જીવો તો અસંખ્ય છે, પણ જો તેમનો અભ્યાસ કરવો હોય તો કયા પ્રાણી કે વનસ્પતિનું સ્થાન ક્યાં છે તે બરાબર સમજવું પડે. આકાશના પ્રવાસીઓ એટલે કે પક્ષીઓને આપણે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે ઓળખીએ છીએ અને અન્ય જીવો સાથે તેમનો શું સંબંધ છે તેની એક અત્યંત રસપ્રદ સફર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ગીકરણ પાછળનો હેતુ ફક્ત કોઈને નામ આપી દેવાનો નથી, પરંતુ પૃથ્વી પર જીવનની કડીઓ કઈ રીતે જોડાયેલી છે તેનો સાચો અને સચોટ ખ્યાલ મેળવવાનો છે. તો ચાલો સીધી જ વાત પર આવીએ. અહીં એક બહુ જ સામાન્ય પણ રસપ્રદ પ્રશ્ન થાય છે. શું ચામાચીડિયા પક્ષીઓ છે? ઘણા લોકોને લાગે કે ભાઈ વડવાગોળ અને ચામાચીડિયા ઉડે છે એટલે પક્ષી જ હોય ને, પરંતુ ના. વૈજ્ઞાનિક વર્ગીકરણ એકદમ સ્પષ્ટ કરે છે કે ચામાચીડિયા પક્ષી નથી, તે ખરેખર ઉડી શકતા સસ્તન પ્રાણીઓ છે. અને બસ આ જ કારણ છે કે એક પદ્ધતિસરનું વર્ગીકરણ હોવું શા માટે આટલું બધું મહત્વનું છે. આજના આ સેશનમાં આપણો રોડમેપ એકદમ ક્લિયર રહેશે. પહેલાં આપણે વૈશ્વિક વર્ગીકરણના ઇતિહાસથી શરૂઆત કરીશું, પછી લિનિયસ પદ્ધતિ સમજીશું, ત્યારબાદ આધુનિક ડીએનએ આધારિત વર્ગીકરણ જોઈશું, ત્યાંથી પક્ષીઓની ઉત્ક્રાંતિ પર નજર નાખીને છેલ્લે ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતની સ્થાનિક પક્ષી સૃષ્ટિની વિવિધતા સુધી પહોંચીશું. વિભાગ 1: વર્ગીકરણનો ઇતિહાસ અને પદ્ધતિ. સજીવ સૃષ્ટિના મુખ્ય બે જ વિભાગ છે: વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જીવશાસ્ત્રીઓએ સજીવોના લક્ષણો અને ખાસિયતોની સમાનતા જોઈને આ વિભાગો પાડ્યા છે. પક્ષીઓ પ્રાણી સૃષ્ટિમાં આવે છે અને તેમનું સ્થાન નક્કી કરવા પાછળ વિજ્ઞાનનો એક બહુ મોટો ઇતિહાસ રચાયેલો છે. વૈજ્ઞાનિક વર્ગીકરણની આ કાળક્રમિક સફર ખરેખર રોમાંચક છે. છેક પ્રાચીન કાળમાં ગ્રીક ફિલોસોફ અરિસ્ટોટલે સૌથી પહેલા પ્રાણીઓને તેમના લોહીના રંગના આધારે વહેંચ્યા હતા, એટલે કે લાલ લોહી ધરાવતા અને લાલ લોહી ન ધરાવતા જીવો. પણ તેનો વાસ્તવિક પાયો 18મી સદીમાં સ્વીડિશ વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે નાખ્યો. એમને એક એવું પદાનુક્રમિત માળખું આપ્યું જે આજે પણ પાયા તરીકે વપરાય છે. અને હવે આધુનિક યુગમાં તો આપણે ડીએનએ પર આધારિત ક્લેડેસ્ટિક્સ નામની અત્યાધુનિક પદ્ધતિ સુધી પહોંચી ગયા છીએ. વિભાગ 2: લિનિયસની દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો હવે 18મી સદીની એ મહાન ક્રાંતિની વાત કરીએ, જેણે આખા પ્રાકૃતિક જગતને એક સચોટ વ્યવસ્થા આપી. કાર્લ લિનિયસે સજીવોને ઓળખવા, નામ આપવા અને ગોઠવવા માટેની એક ગજબની સિસ્ટમ વિકસાવી. લિનિયસની આ સિસ્ટમ જાણે એક મોટા બોક્સની અંદર નાના બોક્સ મૂકવા જેવી છે. સૃષ્ટિથી શરૂ થઈને છેક જાતિ સુધીનો આખો પદાનુક્રમિત ક્રમ છે. આ ક્રમમાં જેમ જેમ આપણે નીચે જઈએ તેમ સજીવો અન્ય સજીવો સાથે વધારે નજીકનો સંબંધ ધરાવે છે. પ્રાણી સૃષ્ટિમાં પક્ષીઓ મેરુદંડી સમુદાયમાં અને તેમાંથી કરોડરજ્જુ ધરાવતા કશેરુકી ઉપસમુદાયમાં આવે છે. અને તેમના માટે જે એક આખો અલગ વર્ગ બનાવવામાં આવ્યો છે તેને પક્ષી વર્ગ એટલે કે ક્લાસ એવિસ કહે છે. અને આ દ્વિનામી નામકરણ એટલે કે બે નામવાળી પદ્ધતિ કઈ રીતે કામ કરે છે તે સમજવા માટે આપણો રાષ્ટ્રીય પક્ષી મોર એક બેસ્ટ ઉદાહરણ છે. ભારતીય મોરનું વૈજ્ઞાનિક નામ પાવો ક્રિસ્ટેટસ છે. આમાં પ્રથમ ભાગ પાવો તેના ગોત્રને દર્શાવે છે, જે તેના નજીકના સંબંધીઓ શોધવામાં મદદ કરે છે. અને બીજો ભાગ ક્રિસ્ટેટસ એ તેની જાતિ છે. આ જાતિ એ વર્ગીકરણનો એકદમ મૂળભૂત એકમ છે અને એક જ જાતિના સજીવો સામાન્ય રીતે સફળતાપૂર્વક પ્રજનન કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે આ નામ આખી દુનિયામાં એક સમાન જ રહે છે. હવે ક્યારેક એવું પણ બને કે એક જ જાતિની અંદર અલગ અલગ ભૌગોલિક વિસ્તારો પ્રમાણે થોડી ભિન્નતાઓ જોવા મળે, ત્યારે તેને આપણે ઉપજાતિ અથવા સબસ્પીશીઝ કહીએ છીએ. દાખલા તરીકે ભારતમાં જોવા મળતો કાગડો, જેનું વૈજ્ઞાનિક નામ કોર્વસ સ્પ્લેન્ડેન્સ છે, તે જુદી જુદી ઉપજાતિઓમાં વહેંચાયેલો છે. આનો સીધો અર્થ એ છે કે એક જ જાતિના હોવા છતાં અલગ અલગ પ્રદેશના કારણે તેમનામાં સહેજ અલગ લક્ષણો વિકસ્યા છે. વિભાગ 3: દેખાવથી ડીએનએ સુધીની ક્રાંતિ. વિજ્ઞાન ક્યારેય એક જગ્યાએ અટકતું નથી, બરાબર ને? પરંપરાગત વર્ગીકરણથી લઈને આધુનિક ડીએનએ વિજ્ઞાન સુધીનો આ બદલાવ એ જીવવિજ્ઞાનમાં એક વિશાળ ક્રાંતિ સમાન છે. પહેલાં કેવું હતું કે પક્ષીઓને તેમના બાહ્ય દેખાવ એટલે કે ચાંચનો આકાર કેવો છે, પંજાની રચના કેવી છે અને તેમની ઉડવાની પદ્ધતિ કેવી છે તેને પરથી ગોઠવવામાં આવતા.
આને મોર્ફોલોજિકલ વર્ગીકરણ કહેવાતું. પરંતુ હવે જમાનો બદલાયો છે. આધુનિક પદ્ધતિ જેને ક્લેડિસ્ટિક્સ કહે છે તે પક્ષીઓના આંતરિક જૈવિક જીનોમ અને ડીએનએ પર આધારિત છે. એટલે કે ક્યારેક બહારથી સરખા લાગતા પક્ષીઓ અંદરથી તદ્દન અલગ પણ હોઈ શકે છે. અને આ ડીએનએ ટેસ્ટિંગે તો એવી જૂની માન્યતાઓને તોડી પાડી છે કે વાત ન પૂછો. ચાલો હું તમને એક રોમાંચક પ્રશ્ન પૂછું. બહારથી શિકારી દેખાતું પક્ષી એટલે કે ફાલ્કન અથવા બાજ જેનેટિક્સ મુજબ કોની સૌથી નજીક હોઈ શકે? વિચારો. સાચો જવાબ સાંભળીને કદાચ માનવામાં નહીં આવે, પણ ડીએનએ અભ્યાસોએ સાબિત કર્યું છે કે ફાલ્કન અન્ય શિકારી પક્ષીઓ કરતાં પોપટ અને ચકલીઓની વધુ નજીક છે. છે ને ગજબની વાત? આ પ્રકારના જેનેટિક પુરાવાઓને કારણે પક્ષીઓના આખા ઉત્ક્રાંતિના વંશવૃક્ષમાં ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. વિભાગ 4 પક્ષીઓની ઉત્ક્રાંતિ અને વર્ગીકરણ. હવે જ્યારે આપણે ઉત્ક્રાંતિની જ વાત કરી રહ્યા છીએ તો એ સમજવું બહુ રસપ્રદ રહેશે કે પક્ષીઓ ખરેખર ક્યાંથી આવ્યા અને આજના પક્ષીઓને આપણે કેવી રીતે ગોઠવીએ છીએ. પક્ષી વર્ગના મુખ્ય 2 ઉપવર્ગ છે. પહેલો આર્કિયોર્નિથિસ, જે કરોડો વર્ષો પહેલાં જ લુપ્ત થઈ ગયા છે, જેમ કે ડાયનાસોર અને પક્ષી વચ્ચેની કડી સમાન આર્કિયોપ્ટેરિક્સ. અને બીજો ઉપવર્ગ છે નિયોર્નિથિસ, એટલે કે આજના આધુનિક પક્ષીઓ. આમાં પણ 2 ભાગ પડે છે. પહેલો પેલિયોગ્નેથી, જેમાં શાહમૃગ જેવા ઉડી ન શકતા પક્ષીઓ આવે છે. આના પ્રાચીન અવશેષો ભારતમાં મળ્યા છે, પણ આજે તેઓ ભારત બહાર જ જોવા મળે છે. અને બીજો ભાગ છે નિયોગ્નેથી, જેમાં વિશ્વના મોટાભાગના અને આપણા વિસ્તારમાં રોજબરોજ જોવા મળતા ઉડી શકતા તમામ પક્ષીઓ આવી જાય છે. વર્તમાન વર્ગીકરણ એ ઉત્ક્રાંતિના કુદરતી ક્રમને જ ફોલો કરે છે. વૈજ્ઞાનિક મતાનુસાર આ ક્રમની શરૂઆત ડૂબકીમાર બતકો એટલે કે ગ્રીબ્સથી થાય છે, જેમને પક્ષી વંશમાં સૌથી આદિમ એટલે કે શરૂઆતના માનવામાં આવે છે. અને આ ક્રમનું સમાપન અત્યંત જટિલ વર્તન ધરાવતા તૂતી એટલે કે ફિન્ચીસ કુળના પક્ષીઓથી થાય છે. જો કે કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે બુદ્ધિમત્તા અને અનુકૂલન ક્ષમતાને કારણે કાગડાનું કુળ સૌથી વધુ વિકસિત છે. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે તે ખરેખર મગજને ચકરાવે ચડાવી દે તેવી છે. પક્ષીઓને જુદા જુદા ગણોમાં વહેંચવામાં આવે છે, પણ તેમાં ચટક ગણ, જેને ઓર્ડર પાસેરિફોર્મિસ કહેવાય છે, એ સૌથી વિશાળ છે. કલ્પના કરો કે દુનિયાના અડધાથી વધુ એટલે કે આશરે 60% જેટલા પક્ષીઓ આ એક જ ગણમાં આવી જાય છે. વિભાગ 5 ગુજરાત અને ભારતની પક્ષી સૃષ્ટિ. વૈશ્વિક વિજ્ઞાન અને ઉત્ક્રાંતિના આ મોટા ફલક પરથી હવે આપણે ધીમે ધીમે આપણા પોતાના ઘર તરફ એટલે કે ભારત અને ગુજરાતની સ્થાનિક પક્ષી સૃષ્ટિ તરફ પાછા ફરીએ. આ આંકડાઓ જ આખું પિક્ચર ક્લિયર કરી દે છે. દુનિયાભરમાં આશરે 11,000થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળે છે. તેમાંથી આશરે 1200 જેટલી જાતિઓ તો એકલા ભારતમાં જ જોવા મળે છે. અને આ વિવિધતાની ભેટ આપણા ગુજરાતને પણ મળે છે, જ્યાં 600થી વધુ જાતિના પક્ષીઓ નોંધાયેલા છે. અલબત્ત, વિજ્ઞાન હંમેશા ચોકસાઈ માંગે છે. અહીં આપણે ખાસ ધ્યાન રાખ્યું છે કે મૂળ લેખનો જ આધાર લેવો, એટલે કે સીધા સંશોધકોના જ આંકડા જોવા. દાખલા તરીકે, એવી બેઝ પર ડેનિસ લેપેજના લિસ્ટમાં ગુજરાતમાં 646 સ્પીશીઝ નોંધાઈ છે, જ્યારે પ્રસાદ ગણપુલેના શોધપત્રમાં 621 સ્પીશીઝ બતાવી છે. અલગ અલગ ગણતરીઓ ભલે હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે ગુજરાતમાં પક્ષીઓની વિવિધતાનો આંકડો 600ને પાર કરી ગયો છે. અને આ બધી સચોટ માહિતી હવામાંથી નથી આવતી. મૂળ લેખ અને સંશોધનો જ તેનો આધાર છે. ડોક્ટર સલીમ અલી જેવા મહાન પક્ષીવિદોનું સાહિત્ય, આધુનિક ઇન્ટરનેશનલ ઓર્નિથોલોજીકલ કમ્યુનિટી એટલે કે IOCનું ચેકલિસ્ટ, eBird જેવા પ્લેટફોર્મ્સ અને સતત ચાલતા આપણા સ્થાનિક સંશોધનો, આ બધું જ ભેગું થઈને આપણને પક્ષીઓનું આટલું સચોટ જ્ઞાન પૂરું પાડે છે. તો આજના આ વિશ્લેષણના અંતે બસ એટલું જ વિચારવાનું છે કે જીવવિજ્ઞાન અને વર્ગીકરણ ક્યારેય સ્થિર નથી હોતું. ફાલ્કનનું ઉદાહરણ તો આપણે જોયું જ, પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ડીએનએ બારકોડિંગ અને જેનેટિક્સની આ ક્રાંતિ જેમ જેમ આગળ વધશે તેમ આવતીકાલે આકાશના આ પ્રવાસીઓના હજુ કેટલા નવા રહસ્યો ખુલશે અને કેટલીય ઉત્ક્રાંતિની કહાનીઓ ફરીથી લખાશે. જ્ઞાનની આ સતત ચાલતી પ્રક્રિયા જ વિજ્ઞાનની સાચી સુંદરતા છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.